રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અયોધ્યામાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હનુમાનગઢી મંદિરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે। મંદિરમાં સવારથી જ રામમય માહોલ બની ચૂક્યો છે। ભજન મંડળીઓ મંદિરમાં માહોલ જમાવી ચૂક્યા છે। હનુમાનગઢીના દર્શન બાદ ભગવાન શ્રીરામના દર્શન કરવાની પરંપરા છે। અયોધ્યાનું પ્રવેશધામ એટલે કે હનુમાનગઢી પ્રવેશ દ્વાર માનવામાં આવે છે હનુમાનગઢીને। અને આપણે જણાવીએ કે 50 સીડી ચડીને હનુમાનજીના દર્શન કરવા માટે પહોંચી શકાય છે। ભક્તોની ભારે ભીડ અહીં જોવા મળી રહી છે અને શ્રી રામના રંગે તમામ ભક્તો રંગાઈ ગયા છે। એવું માનવામાં આવે છે કે શ્રી રામ જ્યારે પોતાની ધરતી પર તેમની જીવન લીલા સંકેલીને વૈકુંઠ ધામ જઈ રહ્યા હતા ત્યારે હનુમાનજીને તેઓએ આદેશ આપ્યો હતો અને અહીંથી જ હનુમાનજી અયોધ્યાની દેખરેખ રાખશે તેવું શ્રી રામ દ્વારા હનુમાનજીને કહેવામાં આવ્યું હતું અને એટલા માટે જ હનુમાનગઢી સૌથી ઊંચા સ્થાન પર બિરાજિત છે, સ્થિત છે। કહેવામાં આવે છે કે અયોધ્યામાં પ્રવેશ કરનાર ભક્ત સરયુ સ્નાન કરીને હનુમાનગઢી દર્શન કરવા માટે પહોંચતા હોય છે। હનુમાનગઢીમાં ભારે ભીડ ભક્તોની જોવા મળી રહી છે। હનુમાનજીના દર્શન કરવા માટે તમામ ભક્તોની આતુરતા જોવા મળી રહી છે અને ભજન મંડળીઓ પણ અહીં આપ મારી પાછળ જોઈ શકો છો। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે તોરલ કવિ, વીટીવી ન્યૂઝ, હનુમાનગઢી, અયોધ્યા।